ડાયાબિટીઝમાં આપણું ધ્યાન શુગર લેવલ ઉપર હોય છે, પરંતુ પીઠ પાછળ એની સાઈડ અસરો દબાતા પગલે તમને ઘેરી વળે છે. આજે એક એવા સસ્તા પરંતુ ચમત્કારી ઉપાય વિશે રહસ્ય ખોલીશ, જે આ છેતરતી સાઈડ અસરોને બરાબરનો પાઠ ભણાવશે. એટલું જ નહીં, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારીને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ દૂર કરશે અને શુગર કંટ્રોલ ફૂડનું અસરકારક કામ કરશે. વિડિયો આખો જોજો, કારણ કે જેમ જેમ વિડિયો આગળ વધશે તેમ તેમ વધુને વધુ અગત્યનું જાણવા મળશે. અને હા, છેલ્લે હું તમને એક સિક્રેટ ટીપ પણ આપીશ. માટે જ દોસ્તો, અભિમન્યુ નહીં અર્જુન બની સાંભળજો. નમસ્કાર મિત્રો, આજે આપણે રસોડાની એક એવી વસ્તુ વિશે વાત કરીશું જેણે લાખો લોકોના સ્વાસ્થ્યમાં ક્રાંતિ લાવી છે. આપણે ઘણીવાર મોંઘા ડિટોક્સ ડ્રિંક્સ અને સપ્લિમેન્ટ્સ પાછળ પૈસા ખર્ચીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા રસોડામાં પડેલા જીરું, ધાણા અને વરિયાળી, જેનું મિશ્રણ CCF તરીકે ઓળખાય છે, તે શું કરી શકે છે? આ માત્ર એક ચા નથી, આ એક મેટાબોલિક રીસેટ છે. હું આયુર્વેદિક ડોક્ટર નંદિની છું, અને આજે આપણી દીપ્તિ શ્રાવલ સરના માર્ગદર્શન હેઠળ મિશન હરાવો ડાયાબિટીઝને અંતર્ગત વિડીયોમાં આયુર્વેદિક શાસ્ત્રોના આધારે એ સમજીશું કે આ ત્રણેય તત્વો કેવી રીતે શરીરમાં જઈને કોષોનું શુદ્ધિકરણ કરે છે અને શા માટે આ પ્રાચીન જ્ઞાન આજે 2026માં પણ એટલું જ પ્રસ્તુત છે. ચાલો શાસ્ત્રો તરફ જઈએ. ચરક સંહિતાના સૂત્રસ્થાનમાં અન્ન અને પાચન વિશે ખૂબ ગહન ચર્ચા છે. એ વર્ણન મુજબ CCF એટલે કે ક્યુમિન એટલે કે જીરું, કોરિએન્ડર એટલે કે ધાણા અને ફેનલ સીડ્સ એટલે કે વરિયાળી, આ ત્રિપુટી ડાયાબિટીઝની સાઈડ અસરો માટે રામબાણ ઇલાજ છે. સૌથી પહેલાં રસોડાનું અમૃત એવું જીરું. આયુર્વેદ પ્રમાણે જીરક એટલે સ્વાસ્થ્ય અને ઔષધિનું ભંડાર. ભારતીય રસોઈમાં જીરા વગરનો વઘાર અધૂરો ગણાય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં રહેલું આ નાનકડું મસાલો માત્ર સ્વાદ જ નથી વધારતું, પણ આયુર્વેદમાં તેને એક ઉત્તમ ઔષધ માનવામાં આવ્યું છે. આયુર્વેદના મહાન ગ્રંથ ચરક સંહિતામાં જીરાને તેના ગુણધર્મોને કારણે અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ચરક સંહિતામાં જીરાને જીરક તરીકે ઓળખવામાં આવ્યું છે. આચાર્ય ચરકે પાચનતંત્રના રોગો અને ઉદર રોગ એટલે કે પેટના રોગ માટે જીરાની શ્રેષ્ઠ ઔષધિ ગણાવી છે. જીરા માટેનો પ્રસિદ્ધ શ્લોક નીચે મુજબ છે: જીરકમ દીપનમ પાચ્યમ રોચનમ કટુપાચનમ બલ્યમ મેધ્યમ જ્વરઘ્નમ ચ ગર્ભસંગ્રહણમ તથા. એટલે કે જીરું અગ્નિ પ્રદીપ્ત કરનાર, દીપન ખોરાકનું પાચન કરનાર, પાચન રુચિ વધારનાર, રોચન કટુ એટલે કે તીક્ષ્ણ ગુણ ધરાવતું, બળ આપનાર, બલ્ય બુદ્ધિ વધારનાર, મેધ્ય તાવને દૂર કરનાર, જ્વરઘ્ન અને ગર્ભની રક્ષા કરનારું છે. આયુર્વેદિક દ્રષ્ટિએ જીરાના ગુણધર્મો જોઈએ તો તે રસ કટુ તીખો, વીર્ય ઉષ્ણ ગરમ તાસીર ધરાવતું, વિપાક કટુ પાચન પછી પણ તીખો પ્રભાવ, ગુણ લઘુ હલકું અને વૃક્ષ શુષ્ક. તે મુખ્યત્વે વાત અને કફ દોષનું શમન કરે છે, જેના કારણે તે પચનતંત્ર માટે એક વરદાન છે. ડાયાબિટીઝની અસરો અને બીજી સમસ્યાઓમાં જીરાના અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદા આ પ્રમાણે છે. 1. શ્રેષ્ઠ પાચક. જેમને અપચો, ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તેમના માટે જીરું રામબાણ છે. તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. 2. ઝાડા અને મરડામાં રાહત. જીરાને દહીં સાથે લેવાથી ઝાડા કે મરડા ડિસેન્ટ્રીની સમસ્યામાં ઝડપી રાહત મળે છે. 3. ગર્ભવતી મહિલાઓ માટે. શ્લોકમાં દર્શાવ્યા મુજબ તે ગર્ભ ધારણ કરવામાં મદદરૂપ થાય છે અને સગર્ભાવસ્થામાં થતી ઉબકાની સમસ્યામાં રાહત આપે છે. 4. તાવમાં રાહત. જીરાનું પાણી પીવાથી તાવમાં થતી બેચેની અને શરીરમાં રહેલી ગરમી ઓછી થાય છે. 5. બુદ્ધિવર્ધક. તે મસ્તિષ્કની શાંતિ આપી સ્મરણ શક્તિમાં સુધારો કરવામાં મદદરૂપ ગણાય છે. 6. વજન ઘટાડવામાં. જીરાના પાણીનું સેવન ચયાપચયની ક્રિયા મેટાબોલિઝમ ઝડપી બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. બીજી તરફ ધાણાના ગુણો જોઈએ તો આયુર્વેદમાં ધાણા ધન્યક, શીતળતા અને સ્વાસ્થ્યનો ખજાનો છે. આપણા રસોડામાં વપરાતા મસાલાઓમાં ધાણા એક એવું તત્વ છે જે માત્ર રસોઈનો સ્વાદ અને સુગંધ જ નથી વધારતું, પરંતુ તે શરીરને અદ્ભુત શીતળતા પણ આપે છે. આયુર્વેદમાં ધાણાને ધન્યક તરીકે ઓળખવામાં આવે છે.
આયુર્વેદના મૂળભૂત ગ્રંથ ચરક સંહિતામાં ધાણાના ગુણો અને તેની ઔષધીય ક્ષમતા વિશે ખૂબ જ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ચરક સંહિતામાં ધાણાનો મહિમા. આચાર્ય ચરકે ધાણાને પિત્તના શમન માટે અને પાચનતંત્રના વિકારોમાં અત્યંત ગુણકારી ગણાવ્યા છે. ધાણાના ઔષધીય ગુણો વિશેનો ચરક સંહિતાનો મહત્વનો શ્લોક આ મુજબ છે. ધન્યકમ દીપનમ પથ્યમ કફવાતહરમ લઘુ સંગ્રાહી પિત્તશમનમ તૃષ્ણાછર્દી વિનાશનમ. એટલે કે ધાણા અગ્નિ પ્રદીપ્ત કરનાર દીપન, શરીર માટે હિતકારી પથ્ય, કફ અને વાતદોષનું શમન કરનાર, પચવામાં હલકા લઘુ, મળને બાંધનાર સંગ્રાહી, પિત્તને શાંત કરનાર, તરસ તૃષ્ણા અને ઉલટી છર્દી મટાડનાર છે. આયુર્વેદિક દ્રષ્ટિએ ધાણાના ગુણધર્મો: રસ મધુર, મીઠો, તીખો અને કડવો. વીર્ય શીત, ઠંડી તાસીર. વિપાક મધુર. ગુણ સ્નિગ્ધ અને લઘુ. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ત્રણેય દોષો વાત, પિત્ત અને કફને સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને પિત્તનું શમન કરવામાં તે અજોડ છે. ડાયાબિટીસની અસરો અને બીજી સમસ્યાઓમાં ધાણાના અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદા આ પ્રમાણે છે. 1. પિત્તનું શમન. જેમને એસિડિટી, છાતીમાં બળતરા કે પેટમાં ગરમીની સમસ્યા હોય તેમના માટે ધાણાનું પાણી ઉત્તમ છે. 2. તરસ અને ઉલટીમાં રાહત. ઉનાળામાં થતી અતિશય તરસ કે ઉલટી ઉબકા જેવી સમસ્યાઓમાં ધાણાના પાણીનું સેવન અમૃત સમાન છે. 3. પાચન શક્તિમાં વધારો. ધાણા અગ્નિને પ્રદીપ્ત કરે છે અને ખોરાકની યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે. સાથે જ તે આંતરડાની કાર્યક્ષમતા પણ સુધારે છે. 4. ત્વચા માટે. ધાણામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાની એલર્જી અને બળતરા ઓછી કરવામાં મદદરૂપ થાય છે. 5. મૂત્રવિકારમાં રાહત. ધાણા પેશાબમાં થતી બળતરા ઘટાડે છે અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે જોઈએ સુગંધિત ઔષધ વરિયાળી. આયુર્વેદ પ્રમાણે મધુરિકાના ગુણધર્મો, જે પાચન અને પ્રસન્નતાનું પ્રતીક છે. રસોડાના ડબ્બામાં રહેલી વરિયાળી માત્ર મુખવાસ તરીકે જ નહીં, પરંતુ એક અતિ ગુણકારી ઔષધિ તરીકે પણ જાણીતી છે. આયુર્વેદમાં વરિયાળીની મધુરિકા અથવા મિશ્રિયા તરીકે ઓળખવામાં આવી છે. તેના ઠંડા અને મધુર ગુણોને કારણે તે શરીરના આંતરિક તાપને ઘટાડવામાં અને પાચનતંત્રને શાંત કરવામાં અદ્ભુત કામ કરે છે. આયુર્વેદિક ગુણધર્મો અને ચરક સંહિતાનો સંદર્ભ. ચરક સંહિતામાં વરિયાળીના ગુણો અને તેના પાચનવર્ધક પ્રભાવોનું સુંદર વર્ણન છે. આયુર્વેદના ગ્રંથોમાં વરિયાળીની દીપન એટલે કે અગ્નિ પ્રદીપ્ત કરનાર અને પાચન એટલે કે ખોરાકનું પાચન કરનાર માનવામાં આવી છે. આયુર્વેદ મુજબ વરિયાળીના મુખ્ય ગુણધર્મો: રસ મધુર, મીઠો. વીર્ય શીત, ઠંડી તાસીર. વિપાક મધુર. ગુણ લઘુ, હલકી અને સ્નિગ્ધ. દોષ પ્રભાવ: તે વાત અને પિત્ત દોષનું શમન કરવામાં અત્યંત અસરકારક છે. ડાયાબિટીસની સાઇડ અસરોને નાબૂદ કરવા માટે અને અન્ય સમસ્યાઓમાં વરિયાળીના અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદા આ પ્રમાણે છે. 1. શ્રેષ્ઠ પાચક અને ગેસનાશક. જમ્યા બાદ વરિયાળી ખાવાથી પેટમાં થતી ગેસ, આફરો કે ભારેપણું દૂર થાય છે. તે પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે. 2. પિત્તશામક. વરિયાળીની શીતળતા શરીરમાં રહેલી વધારાની ગરમીને શાંત કરે છે. તે એસિડિટી અને છાતીમાં થતી બળતરામાં રાહત આપે છે. 3. આંખો માટે ગુણકારી. આયુર્વેદમાં વરિયાળીને દ્રષ્ટિવર્ધક માનવામાં આવી છે. 4. મોઢાની દુર્ગંધ દૂર કરે. તેના કુદરતી સુગંધિત ગુણોને કારણે તે મોઢાની દુર્ગંધ દૂર કરી સ્વચ્છતા જાળવે છે. 5. માનસિક શાંતિ. વરિયાળીની સુગંધ મનને પ્રસન્નતા અને શાંતિ આપે છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જ્યારે આ ત્રણેય જીરું, ધાણા અને વરિયાળી ભેગા થાય છે ત્યારે જીરું પાચન શરૂ કરે છે, ધાણા બળતરા શાંત કરે છે અને વરિયાળી તે પાચન પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરે છે. આ એક સિમ્ફની જેવું કામ કરે છે. ચાલો જોઈએ CCF એટલે કે ક્યુમિન, કોરિએન્ડર એન્ડ ફેનલ સીડ્સ ડાયાબિટીસમાં શુગર મેનેજમેન્ટ કેવી રીતે કરશે. ડાયાબિટીસ, જેને આયુર્વેદમાં પ્રમેહ કહેવાય છે. આજે ડાયાબિટીસનું મુખ્ય કારણ છે મંદાગ્નિ અને શરીરમાં જમા થયેલું ટોક્સિન્સ.
પહેલું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. જીરામાં રહેલા કમ્પાઉન્ડ્સ ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીજું, મેટાબોલિક વેગ. આ ચા મેટાબોલિઝમને સક્રિય કરે છે, જેથી લોહીમાં રહેલી શર્કરા કોષો સુધી પહોંચે. ત્રીજું, તાકાતનો અનુભવ. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર થાક અને નબળાઈ અનુભવે છે. CCFT શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરીને સેલ્યુલર એનર્જી વધારે છે. આગળ આપણે અહીં સમજીશું કે કેવી રીતે તેને ભોજન પહેલાં કે પછી લેવું, જેથી શુગર સ્પાઇક ન થાય. આગળ વધીએ એ પહેલાં એક ખાસ વાત. મિત્રો, જો તમને ઉપયોગી માહિતી લાગી હોય તો તમારા મિત્રો કે ફેમિલી શા માટે વંચિત રહી જાય? આ વિડીયોને એમની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, વિડીયોને લાઇક જરૂર કરજો. ચેનલની સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ નીચે આપેલ સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો. ચાલો હવે સમજીએ 3 પદ્ધતિઓનું વિજ્ઞાન. સૌથી પહેલી પદ્ધતિ છે રાત્રિનું ઇન્ફ્યુઝન. એ ઠંડો પ્રયોગ છે. જેમની એસિડિટી, બળતરા કે પિત્તની સમસ્યા છે તેમની પાણી ઉકાળવું ન જોઈએ. રાત્રિ પલાળીને સવારે ગાળીને પીવાથી તે ઔષધિના શીત ગુણો જળવાઈ રહી છે, જે પિત્તની શાંત કરવામાં રામબાણ છે. બીજી પદ્ધતિ છે ડાયરેક્ટ ઉકાળો. એ ગરમ પ્રયોગ છે. જેમને ગેસ, અપચો કે કફની સમસ્યા છે તેમના માટે ઉકાળો શ્રેષ્ઠ છે. ઉકાળવાથી જીરું અને વરિયાળીના સક્રિય તત્વો પાણીમાં ભળે છે, જે તમારી મંદાગ્નિને પ્રજ્વલિત કરે છે. ત્રીજી રેડી ટુ યુઝ પદ્ધતિ છે ચૂર્ણ. મુસાફરીમાં હોવ ત્યારે ચૂર્ણ ફાંકીને ગરમ પાણી પીવું એ તાત્કાલિક પાચક તરીકે કામ કરે છે. તમે પોતે જ નક્કી કરી શકો છો કે તમારા રોગના પ્રકાર મુજબ કઈ રીત શ્રેષ્ઠ છે. પ્રકૃતિ અનુસાર જીરું, ધાણા કે વરિયાળીના પ્રમાણમાં થોડો ફેરફાર કરવાથી ઉત્તમ પરિણામ મળશે. આપણે તેની પ્રકૃતિ અનુસાર સેટ કરવું જોઈએ. જો તમે વાત પ્રકૃતિના છો તો વરિયાળીનું પ્રમાણ થોડું વધારો, જે તમારા અનિયમિત પાચનને સ્થિર કરશે. જો તમે પિત્ત પ્રકૃતિના છો તો ધાણાનું પ્રમાણ વધારો, જે તમારા શરીરમાં રહેલી આંતરિક ગરમીને ઠારી દેશે. જો તમે કફ પ્રકૃતિના છો તો જીરું અને થોડું આદું ઉમેરો, જે તમારા શરીરમાંથી ચિકાશ અને કફ ઘટાડશે. દોસ્તો, ચાલો જોઈએ CCFના વપરાશમાં શું શું સાવધાની રાખવી. શાસ્ત્રોમાં કહ્યું છે ને, અતિ સર્વત્ર વર્જયતે. જેમને લો બીપી છે તેમણે જીરાનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત રાખવું જોઈએ, કારણ કે જીરું પોતે બીપી ઘટાડવામાં મદદ કરે છે. ગર્ભવતી મહિલાઓએ પણ આ પીણું લેતા પહેલા પોતાના વૈદ્યની સલાહ લેવી ખૂબ જરૂરી છે, કારણ કે આ ઔષધિઓ ગર્ભના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. અને હવે જે રહસ્યની મેં શરૂઆતમાં વાત કરી હતી, અભિષેક ભાવ. તમે જાણો છો કે તમારું પેટ તમારા બીજા મગજ જેવું છે, જેને આપણે ગટ બ્રેઇન એક્સિસ કહીએ છીએ. તમે શું પીઓ છો તેના કરતાં તમે કેવી રીતે પીઓ છો તે વધુ મહત્વનું છે. જો તમે દોડતા દોડતા કે ગુસ્સામાં આ ચા પીશો તો તે પોષણ નહીં આપે, પણ શાંતિથી બેસીને એક એક ઘૂંટડાને અનુભવીને જ્યારે તમે આ પીણું લેશો ત્યારે તમારા પાચક રસ ઉત્તેજિત થશે. મારી ખાસ ટીપ, આ પાણીમાં 1 ચપટી સિંધવ મીઠું અને 3-4 ટીપા લીંબુનો રસ ઉમેરો. આ તમારા શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને એકદમ જાદુઈ રીતે બદલી નાખશે અને તમને આખા દિવસની ઊર્જા આપશે. મિત્રો, આ કોઈ ચમત્કારિક શોર્ટકટ નથી, આ જીવનશૈલી છે. તમારા પરિવારના ગ્રુપમાં આ વિડીયો મોકલો, કારણ કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે. નીચે કમેન્ટમાં લખો કે તમે આવતીકાલથી કયા ફેરફાર સાથે આ શરૂ કરવાના છો. અમે તમારી કમેન્ટ્સ વાંચી રહ્યા છીએ અને જવાબ પણ આપી રહ્યા છીએ. હેલ્થ કેમ્પસ ચેનલની સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ નીચે આપેલ સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવો. અને હા, આ વિડીયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.